વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતા સ્વાધ્યાય 13.2 છેલ્લા લેક્ચરની અંદર આપણે પહેલો અને બીજો પ્રશ્ન જોઈ ગયા। હવે શરૂઆત કરવાની છે પ્રશ્ન નંબર 3 થી। પ્રશ્ન નંબર 3 આપણને શું કહે છે ચલો જોઈએ। प्रश्न नंबर 3 खरा है कि खोटा ते कहो अने तमारा जवाब ने चकासो। एमा पहलो प्रश्न તમને વિદ્યાર્થી મિત્રો આપેલો છે 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર અહીંયા 100 ની 11 ઘાત તમને આપેલી છે। હવે તો આ સાચું છે કે ખોટું આપણે ચકાસવાનું છે પહેલા, તો પછી આપણે ખબર પડે કે સાચું છે કે ખોટું। તો પહેલા તો તમને બંને વચ્ચે બરાબર નિશાની આપેલી છે, એટલે તમને એવું કહે છે કે આનો જે જવાબ છે ને આ છે। તો આપણે પહેલા જોઈ લઈએ કે 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર શું થાય છે। તો આ તો મૂકી શકાય કે 10 ની 1 કઈ નો 1 ઘાત એટલે 1 ગુણ્યા 10 ની 11 ઘાત હોય બરાબર। એટલે બે આધાર સરખા થયા તો ઘાત ઘાત નો શું થાય સરવાળો થાય, પણ ગુણાકાર છે એટલા માટે તો મૂકી શકાય કે 10 ની 1 + 11 ઘાત તો બરાબર આપણે જોયું કે 10 ની 12 ઘાત જવાબ મળે। અહીંયા કેટલો આપ્યો છે 100 ની 11 ઘાત છે, તો અહીંયા લખી શકાય બરાબર નથી 100 ની 11 ઘાત, કારણ કે જવાબ તો ખોટો છે એટલે આવશે શું ખોટું। શું આવશે અહીંયા શું આવશે ખોટું આવશે, ખોટો નિશાની કરો છો બરાબર। ક્લિયર પેલો પ્રશ્ન। હવે જોઈએ બીજો। બીજો આપે છે આપણને 2 ની 3 ઘાત ગ્રેટર ધેન 5 ની 2 ઘાત। આમાંથી કયું મોટું છે અને કયું નાનું છે। આપણને એમ કહે છે કે 2 ની 3 ઘાત જે છે ને એ 5 ની 2 ઘાત કરતા મોટી છે, પણ આપણે પેલા બે ના જવાબ ચકાસવા પડશે, તો ચલો જોઈએ। 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 × 4 = 8 થાય। ચલો હવે 5 ની 2 ઘાત ની વાત કરીએ। ઓકે 5 ગુણ્યા 5 એટલે થાય 25। તો જુઓ તો 8 કરતા મોટા છે 25, 8 રહ્યા 25 કરતા મોટા છે નથી, તો આપણે આડો લીટો મળશે એટલે ને બરાબર નથી, તો વિધાન શું થઈ જાય આપણું ખોટું છે ખોટું। ચકાસી લખવાનું કીધું છે એટલા માટે આપણે ચકાસવું પડે છે બરાબર। ચલો એના પછીની વાત કરીએ ત્રીજું। ત્રીજો આપણને એમ કહે છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 6 ની 5 ઘાત। જો ખાસ ધ્યાન રાખજો ભૂલ કરતા નહીં। કેવી રીતે અહીંયા તમે એમ કરશો બે આનો ગુણાકાર 3 ગુણ્યા 2 એટલે 3 × 2 = 6 અને 2 ની ઘાતનો સરવાળો, પણ જો નથી ઘાત સરખી કે નથી આધાર સરખા, અહીંયા 2 ની 3 છે તો અહીંયા 3 ની 2 છે બરાબર। એટલે ખાસ ધ્યાન રાખજો એવી કઈ ભૂલ થાય નહીં। હવે તો પહેલા આપણે બંનેનું ચકાસી લઈએ બરાબર કે 2 ની 3 ઘાત બરાબર શું જવાબ મળે છે। તો આ બેના બરાબર આની ઘાત મળે છે કે નથી મળતી। આનો જવાબ ને આનો જવાબ બેનો સરખો જવાબ મળે તો સાચું હોય, નહીતર ખોટું। ચલો તો ચકાસી લઈએ પહેલા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, તો ખબર છે આપણને 2 ની 3 ઘાત બરાબર જવાબ કેટલો થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 × 4 = 8 થાય 8। એના પછી તો કે એના પછી વાત કરીએ આપણે 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત બરાબર
3 ગુણ્યા 3 બરાબર 9 થાય. તેથી 2 નો ગુણાકાર કરો તો 8 ગુણ્યા 9 બરાબર જવાબ મળે 72. હવે શું જોવાનું તો કે 6 ની 5 ઘાતનો જવાબ આપણને કેટલો મળવો જોઈએ? 72 મળવો જોઈએ. તો જોઈએ 72 મળે છે તો કે 6 ની 5 ઘાત બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. ચાલો 36 36 ગુણ્યા 6 કરો અને 36 ગુણ્યા 6 કરો તો 36 નો છગડો વધી પડી 3 6 તરી 18 19 20 ને 21 જવાબ મળે 216. એને ગુણ્યા હજી પાછા 6 કરવાના કરો 6 36 નો છગડો વધી પડી 3 6 એકા 6 3 9 એટલે 6 દુ થાય 5. હજી એને ગુણ્યા પાછા 6 કરવાના આલા 6 કરીએ 36 નો છગડો વધી પડી 3 6 9 54 55 56 ને 57 57 નો સાતડો વધી પડી 5 6 દુ 12 ને 5 57 નો સાતડો વધી પડી 1 6 એકા 6 ને 7 જવાબ મળે છે 7776. જો તો આપણે કઈ બે સંખ્યાનો જવાબ સરખો જોતો તો કે જે ઉપર 72 મળ્યા છે તો એનો જવાબ નીચે 72 તમને મળે છે તો એને લખી શકાય. તેથી કઈ સંખ્યા તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર નથી મળતા 6 ની 5 ઘાત. તેથી આપણે શું કહી શકાય? ખોટું કહેવાય. આટલું ક્લિયર છે. ચલો એના પછીની વાત કરીએ. પ્રશ્ન નંબર 4. ચોથો પ્રશ્ન શું કહે છે? 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત. ચલો આ સાચું છે કે ખોટું એની વાત કરવાની છે. તો જોઈએ કોઈ પણ સંખ્યાને 0 ઘાત એટલે જવાબ મળે 1. 1000 ની વાત કરીએ 1000 ની 0 ઘાત છે જવાબ કેટલો મળે? 1 જ મળે. તો શું કહેવાય? 1 બરાબર 1 છે તો હા શું લખવાનું? સાચું. આ તમારા પ્રશ્ન નંબર 3 ના 4 ખરા ખોટા છે. પણ ખરા ખોટા આપણને પહેલા એમ કીધું ખરા છે કે ખોટા તે કહું જવાબને ચકાસો. ચકાસવાનું એટલે ગણતરી આપણે દર્શાવવી પડે. ક્લિયર? ચલો એના પછીની વાત કરીએ પ્રશ્ન નંબર 4 ની. પ્રશ્ન નંબર 4 શું કહે છે? चलो प्रश्न नंबर 3 पूरो. प्रश्न नंबर 4 ની વાત કરીએ. શું પ્રશ્ન નંબર 4 બોલે છે? જો પ્રશ્ન નંબર 4 નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો. એમાં પહેલો પ્રશ્ન તમને આપે છે વિદ્યાર્થી મિત્રો 108 ગુણ્યા 192. એને ઘાત સ્વરૂપ આપણે લખવું હોય તો કેવી રીતે તમે લખી શકો? તો સૌથી પહેલા એટલું ધ્યાન રાખવાનું આપણે એના ભાગ અવિભાજ્ય એવી રીતે ભાગ પાડવાના છે. બરાબર? તો ચલો બોલતા જઈએ. લખ પહેલા તો 108 ને આપણે ભાગ પાડી દઈએ.
તો લખું છું 108 બરાબર ચલો 108 ના ભાગ તમને એમના મોઢે પાડતા ન આવડે એટલા માટે આપણે કરશું એને ભાગાકારની જેમ લખશું તો આ રીતે ભાગ પાડી શકીએ એને જો 108 અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 5 કરો 2 પંચાને 10 2 ચોક થાય 8 27 નું 54 થાય 3 9 27 3 તરી 9 અને 3 એકા 3 આ 108 ને આપણે ભાગ કરતો 108 નો ભાગ આપણે લખી નાખીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 2 દુ 4 તરી 12 તરી 6 12 તરી 36 ગુણ્યા તમે 3 કરો મળે 108 આ 108 ના ભાગ હવે પાડવાના છે 192 ના ભાગ ચલો 192 ના ભાગ પાડવા માટે તો ફરી પાછું આપણે વાત કરવાની 192 ચલો 2 9 18 થાય 1 વધે તો 2 6 12 2 ચોક 8 1 વધ્યો 16 તો 2 8 ને 16 2 24 48 2 12 24 2 6 12 2 36 અને 3 એકા 3 દરેકના ભાગ આપણે લખી નાખશું અહીંયા ચલો લખી નાખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ગુણ્યા 3 1 2 3 4 5 6 વખત 2 ને 3 1 2 3 4 5 6 વખત 2 ને 3 મૂકી દે ભૂલ પડે એની ખાસ ધ્યાન રાખવાની છે હવે શું કરવાનું આપણે ઘાત સ્વરૂપે લખવા છે બેને ગુણાકાર છે બેને ગુણાકાર સ્વરૂપે દર્શાવવા પડશે તો અહીં લખી શકીએ 108 ગુણ્યા 192 બરાબર બેને ભેગા કરી નાખો તો કે કેટલા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા પછી 192 નું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આવી રીતે થાય હવે શું કરશું તો કે બધાને ભેગા કરી નાખીએ એટલે 2 ને 2 પાસે લઈ લઈએ 3 ને 3 પાસે લઈ લઈએ બરાબર અહીંયા મૂકી શકીએ બધા પેલા 2 2 છે આમાં કે 2 ગુણ્યા 2 ગુણ્યા આમાં 6 છે તો કે 1 આ 2 3 4 5 અને 6 વખત હવે ગુણ્યા આમાં 1 2 3 વખત 3 છે 1 2 અને 3 અહીંયા છે 1 એટલે ગુણ્યા 3 હવે બરાબર કરી જવાબ લખ્યો 2 કેટલી વાર છે 1 2 3 4 5 6 7 અને 8 વખત તો સીધું લખી શકો 2 ની 8 ઘાત ગુણ્યા 1 2 3 અને 4 વખત છે તો કે 3 ની 4 ઘાત આપણે ઘાત સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે આપણને ઘાત સ્વરૂપે મળી ગયું આવડે સાવ સહેલું છે આમાં એક પણ અઘરું નથી જો છે પહેલા તો તમને અવિભાજ્ય અવયવ પાડતા આવડવું જોઈએ અવિભાજ્ય અવયવ પાડતા જો તમને આવડી ગયું એટલે દાખલો તમારી માટે સાવ સહેલો કમ્પ્લીટ હવે જો એના પછીની વાત આવે છે તમારે પ્રશ્ન નંબર 4 નો બીજો 270 ભાગ પાડતા આવડે તરત ક્લિયર થઈ જાય એની માટે અવિભાજ્ય અવયવ પાડીને તમારે કામ કરવાનું છે એવા 4 દાખલા છે જો કેટલા દાખલા છે 4 દાખલા છે પ્રશ્ન નંબર 4 નો એક મેં કરાયો પ્રશ્ન નંબર 4 નો એક મેં કરાયો બીજા 3 તમારે કરવાના છે 4 દાખલા છે બીજો 270 ત્રીજો 729 ગુણ્યા 64 અને 769 છે ઈ તમારે 3 દાખલા તમારે કરવાના છે સેમ ટુ સેમ મેથડ છે સેમ ટુ સેમ બધાને આમાં ક્યાંય કઈ જ ફેરફાર થશે નહીં આવડશે બરાબર ચલો ફરીથી એકવાર સમજાવી દઉં જો ધ્યાન રાખજો અઘરો નથી સાવ સહેલો છે 108 છે તો પહેલા તો મેં 108 ના ભાગ પાડી દીધા જો અવિભાજ્ય અવયવ મેં પહેલા પાડી દીધા એટલે મારી માટે દાખલો સહેલો થઈ ગયો તમારી પણ અવિભાજ્ય અવયવ પહેલા પાડી દેવાના એટલે 108 ના ભાગ પાડી મને મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 પછી કર્યું 192 ના ભાગ એટલે અવિભાજ્ય લસા ગુસા વાળું છે તમારા વિદ્યાર્થીનો છઠ્ઠા ધોરણમાં આવી ગયું બરાબર
પેલા સત્રમાં થોડું ઘણું શીખી ગયા છો. જોઈ આ બેના ભાગ પડે મેં બંને અહીંયા ભાગે લખી નાખ્યા. આ 108 ના લખ્યા અને 192 ના લખ્યા. એ બંને સંખ્યાનો ગુણાકાર કર્યો. ગુણાકાર કરીને બે સંખ્યાને ભેગી કરી. બે સંખ્યાને જ્યારે તમે ભેગી કરો છો ત્યારે ભેગી કરતા કરતા જે જવાબ તો કે એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત, પાંચ વખત, છ વખત, સાત વખત, આઠ, દરેકની ઘાત 1 2 3 4 5 6 7 ને 8 ઘાત હોય. દરેકની ભેગી ઘાત કરો તો થઈ જાય 2 ની 8 ઘાત. જવાબ મળી જાય. ગુણ્યા તો ગુણ્યા પાછા મૂકી દો 1 2 3 4 દરેકની ઘાત 1 2 3 ને 4 છે મૂકી દો 4 વખત. આપણો જવાબ તમને ક્લિયર મળી જાય. જોઈ લો મળી ગયો. એ તમારો જવાબ આવડે. એની સિવાયના બીજા દાખલા છે 270 છે તો ખાલી 270 ના જ ભાગ પાડવા છે, બીજું કંઈ જ કરવાનું છે નહીં. તમને બધાને આવડશે બરાબર. તો ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 4 ના 3 દાખલા મેં તમને બીજા આપું છું વિદ્યાર્થી મિત્રો, તમારે કરવાના છે બરાબર. હવે જોઈએ છે પ્રશ્ન નંબર 5. ચલો પ્રશ્ન નંબર 5 શું કહે છે? સાદુરૂપ આપો. સાદુરૂપ આપવાનો છે. એમાં પહેલો જ પ્રશ્ન જો 2 ની 5 ઘાત એના ઉપર બીજી 2 ઘાત છે ગુણ્યા 7 ની 3 ઘાત છે બરાબર. અને છેદમાં આપ્યું છે 8 ની 3 ઘાત ગુણ્યા 7. આટલું તમને આપેલું છે. આનો જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવાનો છે. તો તમે શું કરશો? તો આપણે પહેલા બીજા પ્રશ્નમાં શીખી ગયા કે જે સંખ્યા પહેલા આપણને મોટી આપી છે એના પહેલા ભાગ પાડી દો. ભાગ પડી ગયા પછી તરત આપણને ખબર પડી જાય કે હવે આપણે કયા સ્ટેપ લેવાનું છે. તો પહેલા તો શું કરીશ, મને આમાં જે સંખ્યા મોટી આપેલી છે પહેલા મોટી સંખ્યાનો પહેલા ઘાતની ઘાત આપેલી છે. જોવો તો 2 ની 5 ઘાત અને એના ઉપર 2 ઘાત છે તો પહેલા એની વાત કરી લઈએ. તો ચાલો લખું છું 2 ની 5 ઘાત એના ઉપર 2 ઘાત છે તો આ મૂકી શકું. 2 ની 5 ગુણ્યા 2 બરાબર કેટલી મળે મને? 2 ની 10 ઘાત થઈ ગઈ. એટલે આની જગ્યાએ મળે 2 ની 10 ઘાત. હવે 7 ની 3 ઘાત તો એમ નામ છે. અહીંયા છે 8 ની 3 તો 8 ના ભાગ પડે છે તો પાછું મૂકી છે. જો 8 ની 3 ઘાત છે તો અહીં મૂકી શકું. કૌંસમાં 2 દુ 4 દુ 8 એના ઉપર 3 ઘાત થઈ. હવે જો તો અહીંયા 2 ની 1 2 ને 3 વખત છે એટલે 2 ની કેટલી ઘાત થઈ? 3 ઘાત થઈ ગઈ. એના ઉપર બીજી 3 ઘાત એટલે શું મળે મને? પછી આઈ તો પાછો આની જેમ ઘાતની ઘાત એટલે એના કરવાનું 2 ની 3 ગુણ્યા 3 બરાબર જવાબ મળે 2 ની 9 ઘાત. અહીંયા 8 ની 3 ઘાતનો જવાબ શું મળ્યો? તો કે 8 ની 3 ઘાતનો જવાબ મને મળે છે 2 ની 9 ઘાત અને 2 ની 5 ઘાત એના ઉપર 2 ઘાત જવાબ મળે છે 2 ની 10 ઘાત. સમજો શાંતિ. ક્લિયર? હવે શું કરવાનું? તો હવે જે ભાગ આપણને પડ્યા છે જે પડ્યા છે પેલા મૂકી દો. ચાલો મૂકી દઉં છું. 2 ની 5 ની 2 ઘાત છે તો કેટલા? 2 ની 10 ઘાત છે તો 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત તો છે જ મૂકી દો. એના છેદમાં 8 ની 3 ઘાત ની જગ્યાએ મળે 2 ની 9 ઘાત ગુણ્યા 7 ની એકય ઘાત નથી તો 1 ઘાત તો હોય જ એટલે અહીંયા મૂકી દો 1. જો શૂન્ય ઘાત હોય તો તમને શૂન્ય આપેલા હશે. ક્લિયર? ચલો એના પછી વાત કરીએ. હવે શું કરવાનું? તો કે જ્યાં ઘાત આપણે ભાગાકારની વાત સમજી ગયા છીએ બરાબર. તો જ્યાં ઘાત મોટી છે ત્યાં ઘાત નાની ઘાતને લઈ જવાની. તો આપણને લઈ જતા ભાવે છે. તો ચલો આ જ સ્ટેપ પાછો અહીંયા મૂકીએ આપણે. 2 ની 10 ઘાત છે આ 9 ઘાત છે તો ઉપર વહી જાય તો માઈનસ થઈ જાય ગુણ્યા અહીંયા 7 ની 3 ઘાત છે માઈનસ 1 ઘાત છે મૂકો. ચલો 2 ની 10 માઈનસ 9 તો એ ઉપર પાછું લખી શકું. તો 2 ની 10 માંથી 9 જાય વધે કેટલી? 1 ઘાત ગુણ્યા 7 ની 3 માંથી 1 જાય વધે કેટલા? 3 માંથી 2 1 7 ની છે સોરી 7 ની 3 માંથી 1 ગઈ વધ્યા કેટલા? 2 ઘાત વધ્યા. હવે આપણને પાછું આવડે 2 કેટલી વખત છે? સાવ સહેલું છે. 2 કેટલી વખત છે? તો 2 છે તમારા 1 વખત 2 ને લખી નાખો ગુણ્યા 7 કેટલી વખત છે? 2 વખત છે તો 7 ગુણ્યા 7. ક્લિયર? હવે જો 2 ના 2 ના ગુણ્યા
સત્ય 49 થાય. આ બેનો પાછો ગુણાકાર 2 × 49 કરો 2 × 18 નો આંકડો વધી પડી 1 2 ચોક 8 ને 1 9. સાદું રૂપ કીધું છે એટલે આપણે જવાબ સહિત વિદ્યાર્થી મિત્રો મૂકવું પડે તો જ જવાબ મળે. જો તો આખો પ્રશ્ન ફરીથી પાછો સમજાવું છું, ધ્યાન રાખજો. અહીંયા તમને ખબર પડી આની જે વાત હતી આપણે અહીંયા મૂકી, આની વાત અહીંયા મૂકી, બેનો સરવાળો કરીને આપણે અહીંની શરૂઆત કરી પછી બરાબર ગુણાકાર કરીને તો આપણે છેલ્લો જવાબ મળી ગયો. હવે જો પેલા 2 ની જે 5 ઘાત છે આ કઈ 2 ની 5 ઘાત એના ઉપર ઘાત છે તો આપણે એનું શું કર્યું તો કે ઘાતની ઘાત છે તો એનો આપણે ગુણાકાર કર્યો. આની વાત કરી તો એ આપણને મળી 2 ની 10 ઘાત. કેટલી મળી 2 ની 10 ઘાત. આની વાત કરી આની 2 ની 5 એના ઉપર એની 2 ઘાત આપણે 10 ઘાત મળી. ક્લિયર? એના પછી જોયું અહીંયા 8 ની 3 ઘાત છે વિદ્યાર્થી મિત્રો, એના આપણે ભાગ પાડતા આપણને કેટલું મળ્યું? 8 ની 3 ભાગના ભાગ પાડતા આપણને મળે છે 2 ની 9 ઘાત. જો મળે છે તો આ બે વસ્તુ આપણી માટે ક્લિયર થઈ ગયું. જોયું થઈ ગયું ક્લિયર? હવે શું કરવાનું? તો હવે આપણને ખબર છે કે 2 ની જે છે નિશાનીમાં પહેલા મૂકી દો તો આપણે બે જગ્યાએ પહેલા મૂકી દીધા. જો મૂકી દીધા 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. આટલું આપણને ક્લિયર ખબર પડી થઈ જાય. તો હવે 2 ની 10 - 9 આ કારણ કે ભાગ ઉપર હોય જાય, નાની ઘાત છે બરાબર, આધા બેના સરખા છે, ભાગાકાર થઈ જાય તો 2 ની ઉપર હોય જાય. અથવા તો આને તમે આવી રીતે પણ દર્શાવી શકો, અથવા આની વાત છે હો 2 ની 10 ઘાત છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 7 ની 1 ઘાત. આ રીતે પણ દર્શાવો તો પછી સેમ ટુ સેમ પદ્ધતિ છે, ભાગાકાર થઈ ગયો તો પછી સેમ ટુ સેમ મેથડ આ જ આવે તમને બધી બરાબર. બીજું કઈ જ એમાં ફેરફાર થાય ને, ખાલી એક જ સ્ટેપમાં ખાલી ફેરફાર કરવો હોય તો થાય. બે જગ્યાએ જે ગુણાકાર મૂકો છે જગ્યાએ વચમાં ખાલી ગુણાકાર મૂકો એટલો જ ફેરફાર છે. આટલું ક્લિયર થઈ ગયું? આ તમને ખબર પડી ગઈ. આના આને તમે શું કર્યું તો જવાબ મેળવો 2 ની 1 ઘાત અને 7 ની 2 ઘાત. આનો ગુણાકાર જે તમે કરો છો એ કયો મળે છે 7 × 7 અને આનો જે ગુણાકાર મળે છે ખાલી 2 મળે છે. જો મળે છે. હવે તો કે એના આગળની પાછી વાત કરીએ તો કે 7 × 7 એટલે જવાબ મળ્યો આપણને આનો 49. આનો જવાબ ખાલી 2 નામ રહ્યો. પછી આ બે નો તમે જ્યારે ગુણાકાર કરો છો આ બે આખાના ગુણાકારની વાત છે તો જવાબ તમને કેટલો મળે છે 98 મળે છે. 98 જવાબ આ તમારો જવાબ. ક્લિયર? જોઈ લો આ તમને ખાલી સમજાવવા માટે મેં એરા કરેલા છે, બાકી આવું તમારે કરવાનું નથી બરાબર. તમને સમજાવવા માટે મેં એરા કરેલા છે, બાકી તમારે આવું કંઈ કરવાની જરૂર છે નહીં. ક્લિયર? જો આ તમારો જવાબ. હવે જો એના પછીનો દાખલો 25 ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો બે રકમ મોટી આપેલી છે. જો કઈ એક તો 25 તો 25 ના ભાગ પાડો તો આપણે એક જગ્યાએ ભાગ પાડેલા છે 25 ના. આ માનો કે આગળ દાખલામાં તો 5 ગુણ્યા 5 એટલે 25 થાય. આપણે 8 ને એની કરતા મોટા છે 25 ખરા ખોટામાં જોઈ ગયા બરાબર. તો 25 ના ભાગ પાડો એટલે 5 ગુણ્યા 5 55 25 થાય તો 5 ની 2 ઘાત 25 ની જગ્યાએ 5 ની 2 ઘાત આવે એ તમારે દર્શાવવાનું આની જેમ બરાબર. પછી જો નીચે 10 ની 3 ઘાત છે તો પેલા 10 ના ભાગ પાડી દો 2 ગુણ્યા 5 ઉપર 10 ઘાત એમ નામ રાખો 2 ની 10 ઘાત ને 5 ની 10 ઘાત ખબર પડી જાય. હવે તમારે શું કરવાનું તો સોરી 10 ની 3 ઘાત છે તો 10 ના ભાગ જ્યારે તમે પાડો છો ત્યારે તો કે 2 × 5 = 10 ઉપર 3 ઘાત 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત થઈ જાય બરાબર. હવે બધા ભાગ છે તમારે શેમાં મૂકવાના? જે મેં આવી રીતે મૂકું છે એટલે તમારે ભાગ મૂકવાના. ભાગ મૂકો એટલે તમને 5 ની 2 ઘાત ને 5 ની 3 ઘાત જે આપણે તરત તમને ગુણાકાર હોય આંતરદર સરખા હોય ઘાત ઘાતનો સરવાળો થાય, ભાગાકાર હોય આંતરદર સરખા હોય તો બાદબાકી થાય. આટલું તમે સમજી ગયેલા છો. એના આગળ તમારે જવાબ લખવાનો છે એટલે જે છેદમાં રહે ભાગ નો પડતા હોય તો છેદમાં એમ નામ રાખવાના બરાબર. એટલે બીજા દાખલાનો તમને વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે 5t ની 4 ઘાત છેદમાં 8. અને એના પછીનો ત્રીજો દાખલો છે. ટોટલ તમારા 3 દાખલા છે એટલે પેલો મેં કરાયો, બીજો અને ત્રીજો તમારે કરવાનો છે. જો તમને બંને દાખલા મેં કરાવેલા છે, ચોથાનો બીજો ત્રીજો અને ચોથો 3 દાખલા મેં આપ્યા
3 દાખલા તમારે કરવાના અને પાંચમાના 2 દાખલા આપું છું, એટલે 3 ને 2 5 દાખલા તમારે જાતે કરવાના છે. પ્રેક્ટિસમાં કરો તો પણ ચાલે અને હોમવર્ક તરીકે ગણો તો પણ ચાલશે. બરાબર, તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને થોડીક વધારે ખબર પડશે. અહીંયા આપણું છે ને સ્વાધ્યાય 13.2 પૂરું થાય છે. તમે આના 3 દાખલા અને 2 દાખલા સાથે સાથે કમ્પ્લીટ કરી નાખશો એટલે તમારું સ્વાધ્યાય પૂરું. અને હવે જે કંઈ આપણે આગળ જોવાનું છે આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.